જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને. તો આજનો વિડિયો કયા ટોપિક ઉપર બનાવવાનો છે? આપણે લોંગ વિડિયો બધીનો કોમેન્ટો નો જવાબ દેવાનો છે. એટલે કે પ્રશ્ન તમારા ને જવાબ અમારા. તો છે ને અત્યારે તમારે કોઈ પણ પ્રશ્ન કરવા હોય તો કોમેન્ટ કરીને તમે પ્રશ્ન કરી દેજો. તો આજ સાંજે 5 થી 5:30 વાગ્યા સુધીમાં અમે YouTube માં મૂકવાનો લોંગ વિડિયો બનાવવાના છે. તો એ લોંગ વિડિયોમાં તમે જે અત્યારે કમેન્ટ કર્યો સાંજે 5 વાગ્યા સુધીમાં તમારે કઈ પણ જાતના પ્રશ્નો હોય એની તો એનો જવાબ અમે તમને સાંજે વિડિયો બનાવી હું એમાં દેવું. એ વિડિયો પાછો કાલની તારીખમાં આવી છે. એટલે આજે 8 તારીખ છે એટલે કાલ 9 તારીખે વિડિયો આવી જાય. ફેરા ફેર એમ કે જવાબ દેવાય છે આપણે કોમેન્ટો નો એમ કે વિડિયો બનાવી. અમે વિચાર કર્યો ને મગજમાં આવ્યો કે આપણે બધાય મિત્રોને આપણા ફ્રેન્ડ ને કહી દઈએ કે તમારે કઈ પણ જેને જોગી એમ તમે ઘણા એની કોમેન્ટો હાસવી રાખ્યું ને ઘણા મેં હાસવી રાખ્યું ને એના જવાબ દેહજું. પણ ઈ છતાંય મારા કીધે કોઈ પણ ભૂલાતું હોય તો તમે પાછું મને પૂછી લેજો આમાં કોમેન્ટ કરીને. એટલે એનો હું તમને જવાબ આજે સાંજે 5 વાગે વિડીયોમાં દઈશ ને વિડીયો કાલ તમને મળી જાય સાંજના 9 વાગ્યા સુધીમાં. હા ને માધુપર નો મેળો કરવા તમારે આવવું અમારે કાલ જાવું કાલ જવાનું છે અમારે માધુપર નો મેળો કરવા. મેં તો કૃષ્ણા ને કીધું કે કૃષ્ણા આજ હાલ ને જઈ. આ તારીખ છે 8/4/2025 ને કાલ તારીખ 9/4/2025 ના રોજ તમારો વિડીયો આવી જાય. એટલે એમાં એવું છે કે આ વિડીયોમાં પછી કોમેન્ટ બધાની આવ્યા જ રાખે પ્રશ્ન કરવાની. વાંધો નહીં તમે પ્રશ્ન કરી જો એ કઈ પ્રોબ્લેમ નથી મને. પણ વિડીયો કાલ તમે આજ પ્રશ્ન પૂછવાની કાલ આવી જાય. પછી તમે પાછા જો કોઈ પણ પ્રશ્ન પૂછો તો એનો પછી મારે વિડીયો થોડાક ટાઈમ પછી બનાવવો પડે. ઉપરા ઉપર બનાવીએ નો હાલે ને. બધી કોમેન્ટો ભેગી થઈ ને પછી બનાવી. કોમેન્ટો થઈ ગયું ભેર્યું. ઘણા પૂછે કે કૃષ્ણાની હગાઈ થઈ ગઈ છે, નીતિની થઈ ગઈ છે, તો એ બધું તમારે જોવું હોય તો કાલે સાંજે અમારો વિડીયો આવી જાય એમાં જોઈ લેજો. કા તમારા બધા માટે સરપ્રાઈઝ ફૂલ વિડીયોમાં જોઈ લીજો. હા હાલો વાંધો નહીં. બપોરે આજે બધા માધુપુર નો હજી હું કહું આ તો કોમેન્ટ નું કહું માધુપુર ની છે ને ઘેડ ની એટલે તમને બધાને આમંત્રણ દે કે આઈજો બધા માધુપુર નો મેળો કરવા. હું તો કહું કે મારે જાવું. એક વાત હાથ ખૂબ દુખે ફોન કપડી. હાલો તો આઈજો બધા એને હાથ દુખે ફોન કપડીને.